જય આદિવાસી, જય જોહાર। તમામને જાણવા જેવી વાત છે કે ખાસ કરીને આપણા ગામડા વિસ્તારને જો અત્યાર પછી આપણી ગામડાની આબોહવા અત્યાર પછીનું આપણા ગામડાને જો સુરક્ષિત અને સારી રીતે રાખવા માંગતા હોય તો તમામે તમામ આપણા ગામડાના જે સરપંચો છે એને તટસ્થ રહેવું પડશે। આપણા જે ગામડાના સરપંચો છે, જે ગામમાં કોઈ પણ એવા પ્રોજેક્ટો આવતા હોય છે કે જેના લીધે ગામની આબોહવા બગડી શકે, ગામની પરિસ્થિતિ બગડી શકે, ગામની સ્વચ્છતા બગડી શકે, તો એની અંદર તમામે તમામ ગામના સરપંચે જાગવું પડશે અને એવા કોઈ પ્રોજેક્ટો આવતા હોય તો એને અટકાવવું પડશે અને એ પ્રોજેક્ટો માટે ગામમાં ગામ સભા કરવી પડશે અને ગામના લોકોને બધી વાતો જણાવવી પડશે। ત્યાર પછી જ આ પ્રોજેક્ટો કે જે આપણા માટે હાનિકારક નથી એવાને પરવાનગી આપવી પડશે। જ્યારે આજના સમયમાં જે લોકો કંપની આપણા ગામડામાં આવી રહી છે એના લીધે આપણને ખૂબ જ નુકસાન થાય, રોજગારી મળતી નથી। પણ અત્યાર પછી જો ગામડાને સ્વચ્છ અને સારા અને વ્યવસ્થિત રાખવા હોય અને ગામના લોકોને સારી રીતે એમની જળ જંગલ જમીન બચાવવી હોય તો સરપંચે એની ખાસ કાળજી લેવી પડશે અને ગામ લોકોને વાત કરી ત્યાર પછી જ બધાને મંજૂરી આપવાની રહેશે। એ તમામે તમામ ગામના સરપંચો ધ્યાન લે તો સારામાં સારું। જોહાર, જય આદિવાસી।